स्वागत है आपका जनता की ताकत न्यूज़ में। मैं मोहम्मद अमीन भट्टी। गुजरात की राजनीति में एक अहम हलचल। सामाजिक कार्यकर्ता, वकील और मछुआरा समाज के प्रतिनिधि कमलेश मधीवाला आधिकारिक तौर पर आम आदमी पार्टी में शामिल हो गए हैं। कमलेश मधीवाला का कहना है कि वे समग्र जनता के विकास और भ्रष्टाचार के खिलाफ लड़ाई को और मजबूती देने के लिए आम आदमी पार्टी का हिस्सा बने हैं। कई वर्षों से मछुआरा समाज के अधिकारों के लिए सक्रिय रूप से संघर्ष कर रहे मधीवाला ने प्रेस कॉन्फ्रेंस कर पार्टी ज्वाइन करने की घोषणा की है। उन्होंने कहा कि वर्तमान राजनीतिक व्यवस्था जनता के विकास में बाधक है और भ्रष्टाचार इसकी जड़ों तक पहुंच चुका है। मधीवाला ने साफ शब्दों में कहा है कि आम आदमी पार्टी का सिद्धांत राजनीति बदलो मेरे विचारों से पूरी तरह मेल खाता है। मैं अरविंद केजरीवाल के नेतृत्व में साफ सुथरी राजनीति और जनता के विकास के लिए काम करना चाहता हूं। इस मौके पर समाज के कई अन्य सदस्य भी आम आदमी पार्टी से जुड़े हैं। गुजरात प्रभारी ने मधीवाला का स्वागत करते हुए कहा, यह पार्टी के लिए एक बड़ी ताकत है और अब गुजरात में आम आदमी के मुद्दों को हम और मजबूती से उठाएंगे। अब देखना दिलचस्प होगा कि कमलेश मधीवाला का यह कदम गुजरात की राजनीति में कौन से नए समीकरण बनाता है और कितना असर डालता है। फिलहाल के लिए बस इतना ही। अगली खबर के साथ हम जल्द लौटेंगे, तो देखते रहिए जनता की ताकत न्यूज़। હું કમલેશ મધીવાલા આમ સામાજિક રીતે લગભગ અમે 15થી 20 વર્ષથી એક સામાજિક કાર્યકર્તા તરીકે કામ ભરૂચ જિલ્લામાં કરતા આવેલા છે। આજરોજ આમ આદમી પાર્ટી સાથે અમારી જે ટીમ છે એમાં ભરૂચ નગરપાલિકાની ટીમ છે, વાગરા વિધાનસભામાંથી અલાદર ગામના આગેવાન છે, સુવા ગામના આગેવાન છે, વેંગડી ગામના આગેવાન છે અને બીજા બધા આગેવાનોની સાથે અમે 20થી 25 જે આગેવાનો છે એની સાથે આજરોજ આમ આદમી પાર્ટી સાથે અમે જોડાયેલા છે। જે 15થી 20 વર્ષથી અમે જે સામાજિક કાર્યકર્તા તરીકે કામ કરતા આવેલા છે એમાં અમારા માછી સમાજના પ્રશ્નો જોઈ લો, વાગરા વિધાનસભામાં પ્રદૂષણના ગૌચરના મુદ્દા જોઈ લો, ખેડૂતોના જે જમીનોની પર્યાવરણથી નુકસાન થયેલા છે, સંપાદનથી જે ઓછા વર્તનના પ્રશ્નો છે, ઔદ્યોગિક અકસ્માતોથી લોકોને અન્યાય થઈ રહેલો છે, જે જીઆઈડીસીમાં જમીનો ખેડૂતોની ગઈ છે તેમાં લેન્ડ લૂઝરોના સ્થાનિક રોજગારના પ્રશ્નો છે। આ બધા ઘણા બધા પ્રશ્નો ભરૂચ જિલ્લાના જે અમે પહેલેથી ઉઠાવતા આવેલા છે। એક સામાજિક કાર્યકર્તા તરીકે અમે સરકારમાં ઘણી બધી રજૂઆત અત્યાર સુધી લેખિતમાં કરેલી છે, તેમ છતાં સરકારનું તેની ઉપર ધ્યાન કેન્દ્રિત થતું નથી અને જે લોકો જોડે અન્યાય થઈ રહેલો છે તે અન્યાય લોકો સહન કરે એવી સ્થિતિમાં સરકારે મૂકેલા છે। એટલે અમે આમ આદમી પાર્ટીના પ્લેટફોર્મ પરથી હવે પછી રાજકીય એક પગ મૂકેલો છે અને રાજકીય પગ મૂકીને અમે ભરૂચ જિલ્લામાં ભરૂચ નગરપાલિકા જોઈ લો, 153 ભરૂચ વિધાનસભા જોઈ લો કે 151 વાગરા વિધાનસભા જોઈ લો, ત્યાં દરેક ગામે ગામ અને વિસ્તારે વિસ્તારે અમારું સંગઠન ઊભું કરીશું અને આજે જે 1500 કાર્યકર્તાની વાત છે એ કાર્યકર્તાઓ અમે લાખોની સંખ્યામાં ફક્ત ને ફક્ત એક વર્ષમાં કરીને અમે બતાવીશું એવું અમે ચેલેન્જ આપીએ છીએ। એમાં ભારતીય જનતા પાર્ટી જે આમ જોઈ લો તો ભ્રષ્ટાચારી જુમલા પાર્ટી તરીકેનું એનું નામ ઉપનામ અપાય, કારણ કે એના અત્યારે કાવતરા એટલા બધા અમે જોઈ રહેલા છે। વોટ ચોરીનું જોઈ લો તે પણ એક અત્યારે બહુ મોટું સ્કેન્ડલ છે। તો એ બધા મુદ્દાઓને લઈને જે અત્યારે 3 દિવસ પછી સ્વતંત્રતા દિવસ આવવાનો છે અને આપણી ભારતીય નાગરિક તરીકે જવાબદારી છે કે આપણા દેશની લોકશાહીને આપણે બચાવવાની છે, ભારતીય બંધારણને આપણે બચાવવાના છે। તેના 3 દિવસ આગળ અને હું પહેલેથી નર્મદા પ્રેમી રહેલો છું, નર્મદાના કિનારે આમ આદમી પાર્ટી જોડે આ સર્કિટ હાઉસમાં જોડાઈ રહેલો છું અમારી આખી ટીમ જોડે અને અમારી ટીમને પણ આશાઓ ઘણી બધી છે કે જિલ્લામાં અમે એક સારું સંગઠન આમ આદમી પાર્ટી જોડે બનાવીશું અને આમ આદમી પાર્ટી જોડે રહીને અમે લાખોની સંખ્યામાં ભરૂચ જિલ્લામાં પણ કાર્યકર્તા ઊભા કરીને આવનારી ભરૂચ નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત બધામાં અમારી બોડી બનાવીશું એવો અમે પૂરેપૂરો વિશ્વાસ રાખીએ છીએ।